નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. બપોરના બુલેટિનના સમાચારોમાં 1942માં શરૂ થયેલા ભારત છોડો આંદોલનની 75મી જયંતિ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહીદ ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદના જન્મસ્થળની મુલાકાત લીધી હતી. 70 વર્ષ આઝાદી જરા યાદ કરો કુરબાની આ કાર્યક્રમને લોન્ચ કરતા પ્રધાનમંત્રીએ આઝાદનગરમાં એક જનસભાને સંબોધન પણ કર્યું હતું. ચંદ્રશેખર આઝાદના જન્મસ્થળે પહોંચેલા નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બની રહ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં પ્રધાનમંત્રીએ ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ ઉપરાંત વિસ્તારના અન્ય ક્રાંતિવીરોની સ્મૃતિ પણ તાજી કરી હતી. ઓગસ્ટ ક્રાંતિ દિન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહીદ ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદના જન્મસ્થળ ભાવરા પહોંચીને શહીદ ક્રાંતિવીરને અંજલિ આપી હતી. મધ્યપ્રદેશના અલીરાજપુર નજીક આવેલા ભાવરા ગામે ચંદ્રશેખર આઝાદના જન્મસ્થાને ઉભેલી પ્રતિમાને પ્રધાનમંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદના જીવન પર આધારિત પ્રદર્શન પણ નિહાળ્યું હતું. આ સાથે દેશભરમાં 70 વર્ષ આઝાદી જરા યાદ કરો કુરબાની કાર્યક્રમની શરૂઆત થઈ હતી. 23મી ઓગસ્ટ સુધી દેશભરમાં દેશભક્તિનો આ કાર્યક્રમ ચાલતો રહેશે. નવમી ઓગસ્ટ 1942ના દિવસે ગાંધીજીએ હિન્દ છોડોનો નારો આપ્યો અને સમગ્ર દેશમાં અંગ્રેજો સામે વિરોધ પ્રદર્શન થયા. અમદાવાદમાં પણ વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા સહિત દેશભક્તોએ હિન્દ છોડો ચળવળમાં ભાગ લીધો અને શહીદ થયા. આજે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગુજરાત કોલેજ ખાતે આવેલ વીર વિનોદ કિનારીવાલાની પ્રતિમાને પુષ્પાંજલિ તેમજ સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે અમદાવાદના મેયર ગૌતમ શાહે જણાવ્યું હતું કે દેશને આઝાદી અપાવવામાં શહીદ થયેલા વીર વિનોદ કિનારીવાલાને આજે પણ લોકો યાદ કરે છે. તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આઝાદીની લડતમાં ગુજરાતનું પણ મોટું યોગદાન રહ્યું હતું. આરબીઆઈના ગવર્નર રઘુરામ રાજને આજે તેમની અંતિમ ક્રેડિટ પોલિસીની સમીક્ષા કરતા રેપોરેટ અને સીઆરઆરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કર્યા નથી. રેપોરેટ 6.5 અને સીઆરઆર 4% પર યથાવત રખાયા છે. એટલું જ નહીં, પરંતુ આરબીઆઈએ મોંઘવારી અને વિકાસ દરના અંદાજમાં પણ કોઈ ફેરફાર કર્યા નથી. 2017 માટે જીડીપીનું અનુમાન 7.6% રખાયું છે. હવે પછીની મોનેટરી પોલિસી 4 ઓક્ટોબર 2016ના રોજ રજૂ થશે. નાંદોદના ધારાસભ્ય શબ્દ શરણ તડવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ટીમમાં રાજ્યમંત્રી બનાવાયા છે. ત્યારે પ્રથમ વખત તેઓ તેમના મતવિસ્તારમાં પહોંચતા ભાજપના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું હતું. મંત્રીએ તેમના ટેકેદારો અને ભાજપી કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. સાથે જ ભાજપ સરકારમાં મંત્રીનું સ્થાન આપવા બદલ પક્ષનો આભાર માન્યો હતો. બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કેશાજી ચૌહાણને સામાજિક કલ્યાણ અને પછાત વર્ગના કલ્યાણ વિભાગના મંત્રી બનાવાયા છે. તેઓ મંત્રી બન્યા બાદ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં કાર્યકર્તાઓ સહિત મંદિર ટ્રસ્ટે તેમનું સ્વાગત કર્યું હતું. માતાજીના દર્શન કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની જનતાનો વિકાસ તેમની પ્રાથમિકતા રહેશે. વડોદરાની રાવપુરા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીની પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે પસંદગી થતાં વડોદરાવાસીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. તેમના વોર્ડના કાર્યકરોએ શહેરના 4 દરવાજા વિસ્તારમાં ઉજવણી કરી હતી. કાર્યકરોએ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી. રાજેન્દ્ર ત્રિવેદી આ વિસ્તારના એવા બીજા મંત્રી છે કે જેમની પસંદગી મંત્રીમંડળમાં કરાઈ છે. આ પૂર્વે ભૂપેન્દ્ર લાખાવાલાની પસંદગી થઈ હતી. દેવભૂમિ દ્વારકામાં હરિ અને હર બંનેના ધામ આવેલા છે. ત્યારે શ્રાવણ માસમાં કૃષ્ણનગરી જાણે કે કૈલાસ ધામ બની છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરે લોકમેળો જામ્યો હતો.
રોમેશ્વર મહાદેવની પૂજા કરતા શ્રીરામ, સમુદ્ર મંથન અને ભગવાન શિવની પ્રખ્યાત કૃતિઓ રેતી દ્વારા બનાવવામાં આવી હતી. ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા ભૂદેવો અને બટુકો માટે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકાથી 2 કિલોમીટર દૂર આવેલું આ મંદિર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. આ સાથે બપોરનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.